હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીશું અને સાથે જ આપણે એકદમ ટેસ્ટી લસણની ચટણી બનાવીશું. જો રેસિપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમને મારી રેસિપી કેવી લાગે છે અને તમે મને ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈશું અને તેની અંદર આપણે 1 કપ જેટલી સોજી એડ કરીશું. તો અહીંયા મેં મોટી સોજી આવે તે જ લીધી છે. તમે આની જગ્યાએ રવો પણ લઈ શકો છો. હવે અડધા કપ જેટલું આપણે ફેંટેલું દહીં લેવાનું છે. તો અહીંયા મેં જે દહીં લીધું છે તે ખાટું લીધેલું છે. જો તમે મીડિયમ ખાટું દહીં લો તો તમારે છાશ પણ અંદર એડ કરવાની. હવે આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો અહીંયા તમારે છાશમાં બેટર કરવું હોય તો તમારે 1 થી 2 ચમચી જેટલું દહીં એડ કરવાનું અને બાકીની છાશ એડ કરવાની. હવે આપણે જે કપમાં દહીં લીધું હતું તે જ અડધા કપમાં આપણે પાણી લેવાનું છે અને પાણી આપણે થોડું થોડું એડ કરીશું અને આનું આપણે બેટર તૈયાર કરવાનું છે. તો ખૂબ જ સારી રીતે આને મિક્સ કરવાનું જેથી અંદર કોઈ પણ ગાંઠા ના રહે અને સરસ એવું સ્મૂથ બેટર તૈયાર થાય. તો આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને જે અડધા કપ જેટલું પાણી લીધેલું હતું તે બધું જ પાણી મેં એડ કરી લીધેલું છે. અને તમે જોઈ શકો છો કે સરસ એવું સ્મૂથ આપણું આ બેટર બનીને રેડી થઈ ગયેલું છે. તો અહીંયા તમે જોઈ શકો કે આપણે અડધા કપ જેટલું દહીં અને અડધા કપ જેટલું પાણી લીધેલું છે. પાણી તમે તમારા જરૂરિયાત પ્રમાણે પણ એડ કરી શકો છો. હવે આને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. હવે આપણું બેટર મૂકી રાખ્યું છે ત્યાં સુધી આપણે લસણની ચટણી તૈયાર કરીશું. તો અહીંયા મેં જે સૂકા લાલ મરચાં આવે તેને ગરમ પાણીની અંદર 10 થી 15 મિનિટ માટે આ રીતે પલાળીને રાખેલા હતા. તો એકદમ સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને હવે આને આપણે ચટણી બનાવવા માટે ઉપયોગમાં લઈશું. તો જો તમારે તીખી ચટણી ઓછી કરવી હોય તો આની અંદર જે બિયા હોય તે તમે નીકાળી લઈ શકો છો અને જો તીખી જ કરવી હોય તો તમે ડાયરેક્ટ પણ યુઝ કરી શકો. હવે અમે ચટણીનો મિક્સરનો જાર લીધેલો છે તો તેની અંદર આપણે આ જે પલાળેલા મરચાં છે તે અંદર એડ કરી લઈશું. તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે. અને હવે મેં આ મિક્સરના જારમાં બધા જ મરચાં લઈ લીધેલા છે અને હવે આપણે લસણ એડ કરીશું. તો અહીંયા મેં 15 થી 20 કળી લસણની લીધી છે, એટલે કે એક નાનો જે દળિયો આવે તે આખો જ મેં દળિયો લીધો છે લસણનો. અને હવે 2 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. આ તીખું નથી પણ ખાલી કલર જ આવશે. હવે 1/4 ટીસ્પૂનથી થોડુંક ઓછું મીઠું લીધું છે અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. હવે 2 ટેબલ સ્પૂન જેટલી આ રીતે ઝીણી સેવ લીધી છે. સેવની જગ્યાએ તમે ગાંઠિયા કે પછી ચવાણું પણ લઈ શકો છો. આ રીતે એડ કરવાથી ચટણી સરસ એવી થિકનેસવાળી બનશે. હવે થોડુંક પાણી એડ કરીશું અને આને ચટણીના ફોર્મમાં પીસી લઈશું. તો અહીંયા મેં ચટણી પીસીને રેડી કરી લીધેલી છે અને જરૂરિયાત પ્રમાણે મેં પાણી એડ કર્યું છે અને આ ચટણી એકદમ સરસ એવી સ્મૂથ પીસી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ચટણી બનીને રેડી છે. અહીંયા તમારે મીઠું પણ ચેક કરી લેવાનું. જો મીઠું ઓછું લાગે તો તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે એક વાસણ લઈશું અને તેની અંદર આ બધી જ ચટણી આપણે એડ કરી લઈશું. અને જે મિક્સરનો જાર છે તેની અંદર પણ થોડુંક પાણી એડ કરવાનું અને તેને પણ સાફ કરીને બધું પાણી આપણે ચટણીમાં એડ કરી લઈશું. તો અહીંયા તમારે જે રીતની થિકનેસ રાખવી હોય તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અને ચટણીને એડજસ્ટ કરી લેવાની. તો અહીંયા મેં મીડિયમ થિકનેસવાળી આ ચટણી રેડી કરી છે. તો આને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની. હવે ઉપરથી આપણે આનો વઘાર એડ કરીશું. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું એકદમ ગરમ તેલ એડ કર્યું છે. તો એકદમ સારું એવું ગરમ કરવાનું તેલ અને પછી ચટણીમાં એડ કરી લેવાનું. અને હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ ચટણી એકદમ ટેસ્ટી લાગે છે. તમે આને ઢોકળા સાથે કે પછી વડાપાઉં સાથે, દાબેલી સાથે કે પછી તમે મસાલા પાઉં સાથે પણ આ ચટણીનો ઉપયોગ કરી શકો છો. અથવા તો તમે જો ભેળ બનાવતા હોય તો તેમાં પણ તમે આ લસણની ચટણીનો ઉપયોગ કરી શકો છો. અને આને તમે અઠવાડિયા માટે પણ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ બિલકુલ ખરાબ નથી થતી. એકવાર તમે આ રીતે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને તેને સ્ટોર પણ કરી શકો છો. તો ચટણી રેડી છે અને હવે એને આપણે સાઈડ પર કરી લઈએ. તો અહીંયા 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું બેટર છે તે પણ સરસ એવું ફૂલીને રેડી થઈ ગયું છે. તો આ રીતે 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીએ જેથી સોજી છે તે ફૂલીને રેડી થઈ જાય. હવે આ બેટર આપણું ઠીક છે
તો થોડુંક પાણી એડ કરીશું અને મીડિયમ થિકનેસવાળું આપણે બેટર તૈયાર કરી લઈશું. તો આને ખૂબ સારી રીતે આપણે ફેંટી લેવાનું અને જરૂરિયાત લાગે તેટલું પાણી એડ કરવાનું છે અને આ રીતનું મીડિયમ થિકનેસવાળું બેટર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં કે બેટર છે એ મીડિયમ થિકનેસવાળું છે. હવે 1 ટીસ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. હવે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરવાની. અહીંયા હળદર વધારે એડ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. 1/4 ટીસ્પૂનથી વધારે હળદર એડ નહીં કરવાની. હવે આ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. આને ખૂબ જ સારી રીતે ફેંટવાનું જેથી એકદમ સ્મૂથ બેટર આપણું બનીને રેડી થઈ જાય. તો અહીંયા આપણું બેટર કમ્પ્લીટલી રેડી છે. તમે જોઈ શકો છો કે આ મીડિયમ થિકનેસવાળું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો અહીંયા મેં જે ઢોકળા બનાવવા માટેની પ્લેટ આવે તે લીધેલી છે. તો અહીંયા હું એકસાથે 2 પ્લેટ બનાવીશ. તો મેં બંને પ્લેટ લીધી છે. હવે તેને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તો જો તમે કોઈ એક પ્લેટમાં ઢોકળા બનાવવાના હોય તો જે બેટર છે તેને અડધું કરી લેવું. તો આ રીતે મેં બંને પ્લેટને ગ્રીસ કરી લીધેલી છે. હવે જે બેટર લીધું છે આપણે તે હું બધું જ બેટર એકસાથે યુઝ કરવાની છું કારણ કે હું બંને પ્લેટમાં એડ કરીશ. હવે મેં અહીંયા ઈનો લીધો છે, જે રેગ્યુલર ઈનો અમે બ્લુ પાઉચવાળું તે જ ઈનો લીધો છે. તો 1 ટીસ્પૂન જેટલો આપણે લેવાનો, જે નાની ટીસ્પૂન આવે તે લીધી છે. હવે થોડુંક ઉપરથી પાણી એડ કરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું. જ્યારે પણ આપણે ઈનો એડ કરીએ તો એને હલકા હાથે મિક્સ કરવાનું. એને બહુ એકદમ ફેંટી નહીં લેવાનું, નહીં તો તેની પ્રોસેસ ત્યાં જ ખતમ થઈ જતી હોય છે. હવે મેં આને સારી રીતે મિક્સ કર્યું છે અને ગ્રીસ કરેલી પ્લેટની અંદર આપણે અડધું બેટર એડ કરી લઈશું અને બાકીનું બેટર બીજી પ્લેટમાં એડ કરીશું. જો તમે એક જ પ્લેટમાં બનાવવાના હોય તો અલગ વાસણમાં અડધું બેટર લઈ લો અને તેટલા જ બેટરમાં ઈનો એડ કરો. હવે આને આપણે થોડુંક ડેપ કરી લઈશું જેથી એક સરખું બેટર પથરાઈ જાય. હવે બાજુમાં મેં સ્ટીમરમાં પહેલેથી જ પાણીને ગરમ કરવા મૂકી દીધેલું હતું. તો સ્ટીમરમાં આ રીતે ડીશ ઉપર મૂકી દેવાની છે અને પછી આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે ભભરાવી દેવાનું છે. તો મેં બંને પ્લેટને રેડી કરી લીધેલી છે અને હવે આપણે આને ઢાંકીને થવા દઈશું. તો હાઈ ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ માટે થવા દેવાનું છે અને પછી ધીમા ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ માટે થવા દેવાનું છે. એટલે શરૂઆતમાં આપણે 3 મિનિટ હાઈ ફ્લેમ ઉપર અને પાછળની 2 મિનિટ આપણે સ્લો ફ્લેમ ઉપર આને કૂક કરવાનું. તો અહીંયા મેં ઢોકળા કૂક થઈ ગયા છે અને તમે જોઈ શકો મેં છરીથી પણ ચેક કર્યું તો બિલકુલ ચોટતું નથી. ગેસ બંધ કરી લઈશું અને બંને પ્લેટને આપણે બહાર નીકાળી લઈશું. તો સરસ એવા આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયેલા છે. અને આપણે જે સ્ટીમર લીધું છે તેની અંદર આ રીતે લીંબુનો ટુકડો એડ કરવાનો જેથી અંદરથી કાળું ના થાય. હવે મેં આ બંને ડીશને એક સ્ટેન્ડ પર મૂકી દીધું છે અને હવે એને થોડુંક ઠંડુ કરવાનું અને ઉપરથી આપણે આ રીતે સિંગ તેલ લગાવી દેવાનું છે. તો અહીંયા આપણે જે સિંગ તેલ આવે તે જ આપણે આ રીતે ડાયરેક્ટ જ ઉપરથી લગાવી લેવાનું. જે લાઈવ ઢોકળા હોય તેના ઉપર આ રીતે ઉપરથી કાચું તેલ લગાવવામાં આવે છે અને પછી તેને સર્વ કરવામાં આવે છે. હવે આપણે આ રીતે થોડુંક ઠંડુ થાય પછી એને કટ લગાવી દેવાના છે. તો તમારે જે રીતના પીસ કરવા હોય નાના મોટા એ પ્રમાણે તમારે એને કટ કરી લેવાના અને પછી આ રીતે આપણે નીકાળી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા સોફ્ટ ઢોકળા બનીને રેડી છે. તો આ ખૂબ જ ઝડપી ઢોકળા બનીને રેડી થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આને ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો કે પછી સવારે મોર્નિંગમાં પણ બનાવીને ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા સોફ્ટ ઢોકળા બન્યા છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આ ગરમા ગરમ ઢોકળાને આપણે ચટણી સાથે સર્વ કરી દઈએ. તો રેડી છે આપણા એકદમ સરસ એવા ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા અને સાથે જ ખૂબ જ ટેસ્ટી એવી લસણની ચટણી. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.